ઘોઘા મામલતદાર કચેરીમાંથી દારૂની ખાલી બોટલો મળતા ચકચાર મચી જવા સાથે દારૂબંધી કાયદાના ઉડતા છડેચોક ધજાગરા. મામલતદાર કચેરીમાં શરાબની મહેફિલ જામતી હોવાની આશંકાઓ. વહીવટીતંત્રનું ભેદી મૌન. ઘોઘા ખાતે આવેલી મામલતદાર કચેરી સંકુલમાંથી દારૂની ખાલી બોટલો મળી આવતા ચકચાર મચી જવા પામેલ હોય સરકારના દારૂબંધીના કાયદાના છડેચોક ધજાગરા ઉડતા હોવાની બાબત લોકમુખે ચર્ચાઈ રહી છે. આમ તો સમગ્ર ગુજરાતમાં સંપૂર્ણપણે દારૂબંધી જાહેર કરવામાં આવી છે અને તેની ચુસ્તતાપૂર્વક અમલવારી કરાવવા અભિયાન ચલાવતા હોય છે. તેમ છતાં લોકો છુપી રીતે દેશી વિદેશી દારૂ લાવીને વેપાર કરતા કે દારૂ પીવાના કેસ રોજબરોજ સામે આવતા હોય છે. અહીંયા આ સામાન્ય નાગરિકની વાત થઈ છે, પરંતુ આજે અહીંયા એક એવી અત્યંત ચકચાર મચાવનારી ઘટનાની વિગતો સામે આવી છે. તે મુજબ ઘોઘા મામલતદાર કચેરીના સંકુલમાંથી જ દારૂની ખાલી બોટલો મળી આવ્યાની ઘટના સામે આવી છે, જેના કારણે લોકોમાં ચકચાર મચી જવા પામી છે. ઘોઘા શહેરમાં ફરી એકવાર દારૂબંધીના કાયદાની અમલવારી પર સવાલ ઊભા કરતી ઘટનાના કારણે ચર્ચામાં આવ્યું છે. ઘોઘા ગામે આવેલ મામલતદાર કચેરીના પટાંગણમાં અને અગાસીમાં મોટી માત્રામાં દારૂની ખાલી બોટલો મળી આવતા દારૂબંધી સામે સવાલો ઊભા થઈ રહ્યા છે. ઘોઘા મામલતદાર કચેરીના મુખ્ય ગેટ અને કચેરીની પાછળ અને અગાસીમાં ઇંગ્લિશ દારૂની ખાલી બોટલો, સોડાની અને પાણીની બોટલો મળી છે. આ સાથે જ બાઇટિંગમાં લેવાતા ચવાણા નમકીનના ખાલી પેકેટો પણ મળી આવ્યા છે. ત્યારે રાત્રિ દરમિયાન કોઈ કર્મચારીઓ દ્વારા મામલતદાર કચેરીમાં દારૂ પાર્ટી કરવામાં આવતી હોય તેવી શંકાઓ મજબૂત બનવા પામેલ છે. એક તરફ ભાવનગર જિલ્લા પોલીસ વડા દારૂબંધીની વાતો કરી રહ્યા છે, ત્યારે ઘોઘા પોલીસ સ્ટેશનની નજીક આવેલ મામલતદાર કચેરીના પટાંગણ અને અગાસીમાં મોટી માત્રામાં ઇંગ્લિશ દારૂની બોટલો મળી આવતા ચકચાર મચી જવા સાથે દારૂબંધી કાયદાના અમલ સામે સવાલો ઊભા થઈ રહ્યા છે. પોલીસ દારૂ, જુગાર સહિતની વરલી મટકાના ચાલતા અડ્ડાઓ અને બુટલેગરોને કાબૂમાં લેવા માટે સમયાંતરે અનેક નવા ફતવા સ્વરૂપ અભિયાનો પણ ચલાવતા હોય છે. ત્યારે સવાલ એ ઉપસ્થિત થાય છે કે દારૂબંધીના કડક કાયદા છે તો દારૂની રેલમછેમ કેમ થઈ રહી છે? સરકાર દ્વારા ચલાવાતા દારૂબંધી અભિયાનને આખરે નિષ્ફળ કોણ બનાવી રહ્યું છે? ગુજરાતમાં દારૂબંધી હોવાના ખુદ સરકારી મામલતદાર કચેરી લીરે લીરા ઉડાડી રહી છે. સરકારી કચેરીમાં ઇંગ્લિશ દારૂના ચપટા અને બોટલો પડી હોય અને દારૂબંધીના કાયદાના છડેચોક ધજાગરા ઉડાવતા દ્રશ્યો સ્પષ્ટ જોવા મળતા આ મામલતદાર કચેરીમાં ફરજ બજાવતા સરકારી બાબુઓ પર અનેક સવાલો ઉઠી રહ્યા છે. ગાંધીજીના ગુજરાતમાં દારૂબંધીની મસમોટી વાતો વચ્ચે અનેક સળગતા સવાલ ઊભા થવા પામ્યા છે. આ દારૂ ક્યાંથી અને કેવી રીતે આવ્યો હશે? મામલતદાર કચેરીમાં પ્રતિબંધિત ઇંગ્લિશ દારૂની બોટલો અને ચપટા ક્યાંથી આવ્યા? શું મામલતદાર કચેરીમાં જ દારૂની મહેફિલ જામે છે? એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટની આ સરકારી કચેરીમાં જ આવી સ્થિતિ ઉદ્ભવી છે તો ઘોઘા ગામના બીજા વિસ્તારની શું હાલત હશે? શું ગુજરાતમાં દારૂબંધી માત્ર ચોપડા ઉપર જ છે? શા માટે ગુજરાતમાં દારૂબંધીના કાયદાની કડક અમલવારી થતી નથી? ત્યારે બહાર આવવા પામેલ આ ઘટના સંદર્ભે કોઈ કડક કાર્યવાહી કરવામાં આવશે ખરી? આવા અનેક સવાલો સાથે લોકોમાં ચર્ચાઈ રહ્યું છે. જો કે આ અત્યંત ગંભીર ઘટના બાબતે સ્થાનિક પોલીસ તંત્ર દ્વારા શું કાર્યવાહી કરવામાં આવશે તે લોકચર્ચાનો મુદ્દો બનેલ છે. બ્યુરો રિપોર્ટ, યશવી ગુજરાત ન્યૂઝ, ઘોઘા.